अरहन्तो भगवन्त इन्द्रमहिता शीताश्च सिद्धिस्थिता आचार्य जिनशनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रया राधका पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। स्वाध्यायમાં શ્રી તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્રનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં હવે આજે ભેદ જ્ઞાનની આવશ્યકતા અધ્યાય 8મો એના આધારે વિચાર કરીએ છીએ. ક્યાંય પણ કદી પણ આત્મધ્યાનથી અન્ય કોઈ ઉત્તમ સુખ નથી. આત્મધ્યાનથી શ્રેષ્ઠ તપ નથી. આત્મધ્યાન સિવાય અન્ય કોઈ મોક્ષ માર્ગ નથી. ક્યાંય પણ ક્યારેય પણ આત્મધ્યાનથી અન્ય કોઈ ઉત્તમ સુખ નથી. સાચું અતિન્દ્રિય આનંદનું સુખ, ઉત્તમ એટલે રત્નત્રયના અભેદ પરિણામ યુક્ત આવું સુખ આત્મધ્યાન છે. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ પણ સર્વસંગ પરિત્યાગ કરી મુનિ અવસ્થા લઈ જંગલમાં જઈ અને આત્મધ્યાન કરે છે. નિસ્તરંગ ચૈતન્ય તપના જ તપ. ચૈતન્યનું નિસ્તરંગ થઈ જવું એનું નામ ધ્યાન છે, એનું નામ તપ છે. નિસ્તરંગ કોઈ વિભાવના શુભાશુભ ભાવના તરંગ નહીં, આત્મધ્યાન. આપણે કહીએ છીએ કે આ બધા સુખી છે અને અમે સુખી છીએ. કોઈ સુખી નથી. પુણ્યના ઉદયવાળા સુખી નથી અને પાપના ઉદયવાળા સુખી નથી. આત્મજ્ઞાની મુનિઓ સુખી છે. ઉત્તમ સુખ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતો તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે. આમાં સદા પ્રીતિવંત, આત્મામાં પ્રીતિવંત થા, આત્મામાં સંતુષ્ટ થા. આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહો, આનાથી તું તૃપ્તિ કર, આનાથી તને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. ઉત્તમ સુખ હશે. કોઈ વિકલ્પ નથી, કોઈ શરીરની હલનચલન ક્રિયા નથી, કોઈ વાણી દ્વારા ઉચ્ચારણ પણ નથી. મન પણ શાંત થઈ ગયું છે અને ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ રહ્યો છે. એ વખતે જે સ્વસંવેદન આત્માની અનુભૂતિ આત્માના અતિન્દ્રિય આનંદ સાથે ચાલે છે
એના જેવું ઉત્તમ સુખ ક્યાંય નથી, કોઈ નથી, કોઈને નથી. મુકેશ અંબાણી સુખી ખરો કે નહીં? સુખી નહીં. ફોન તો કરો. 18 લફડા છે. શાંતિથી ટાઈમસર ખાવાનું નહીં. ઊંઘ તો આવે છે નહીં. ઊંઘની ગોળીઓ ખાય તો ઊંઘ ના આવે. કેમ આટલું બધું છે ને દુઃખી છે? તો કે ટોપ 10માં હજી મારો ત્રીજો જ નંબર છે. એને હજી પહેલો નંબર લાવવો છે. ટોપ 10માં, વિશ્વના ટોપ 10માં એનો ત્રીજો ચોથો નંબર છે. તો એને પહેલો નંબર લાવવો છે. એટલે એના પ્રયત્નમાં હજી બધું વધારતા જ જાય છે, વધારતા જ જાય છે. સુખ સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. સુખ પ્રાપ્ત કરતા આ જગતના 5 ઇન્દ્રિયના વિષયોના બાહ્ય સુખો પ્રાપ્ત કરતા સાચું આત્માનું સુખ ટળી જાય છે. એમ ક્ષણ ક્ષણ ભયંકર, આ બાહ્ય સુખોની અંદરમાં ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ ચાલે છે. કાં હો રાચી રહો, કેમ એમાં રાચી રહ્યા છો? હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ. આત્મા સિવાય સુખ નામનો ગુણ એકે પદાર્થમાં નથી. સાહેબ મેથીના ભજીયાને ચટણી ખાવ ને સાહેબ, બસ એના ઉપર સાહેબ હું એકાસનું કરી શકું. કોઈને લાડવામાં સુખ લાગે છે, કોઈને દૂધપાકમાં સુખ લાગે છે. કોઈ કે આજ ઊંઘી બહુ સારી ઊંઘ આવી ગઈ, ફ્રેશ થઈ ગયો, એમાં હું સુખી હતી. તો કુંભકર્ણ બહુ સુખી હોય. તો 6 મહિના સુધી 6 મહિના સુધી ઊંઘતો હતો કુંભકર્ણ. અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. જેટલો જેટલો ઊંચો ઊંચો ક્ષમતા ભાવ થશે, વિતરાગ ભાવ થશે, એટલું સુખ મળશે આત્મામાંથી. બહાર દોડા દોડ કરવાથી સુખ મળે નહીં. બહારમાં સુખ છે જ નહીં, પછી મળે ક્યાંથી? તમને કોઈ શોધવા આવે અને આખું દેવલાલી શોધી વળે, પણ આ કોરલમાં ના આવે તો તમે ક્યાંથી મળો? જે વસ્તુ જ્યાં છે ત્યાં ઉપયોગ જાય તો એ વસ્તુ નજરાય અને એનું ભાન થાય. તો અહીં કહે છે ક્યાંય પણ કદી પણ આત્મ ધ્યાનથી અન્ય કોઈ ઉત્તમ સુખ નથી. આત્મ ધ્યાન કરે જો કો સો ફિરણ में ના આવે. વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત લાગે. બસ આમ નિષ્ક્રિય થઈને બેસી રહે તો સુખી ખરા કે નહીં?
એ તો વિકલ્પોની જાળો ચાલ્યા જ કરે, સુખી થાય. ગમે એટલું ખાવાનું મળે, પીવાનું મળે, રહેવાનું મળે, બેસવાનું મળે, ઊંઘવાનું મળે, માન મળે, પૂજા થાય, તોય સુખ નથી કરતું. सुखी रहे सब जीव जगत के, कोई कभी ना घबराए, वैर अभिमान छोड़ सब नित्य नए मंगल गावे. घर घर रहे चर्चा धर्म की, दुष्कृत दुष्कर हो जावे, ज्ञान चरित पुल उत्तम मनुज जन्म सकल तब पावे. એટલે બધાને આશીર્વાદ આપો કે સર્વથા સૌ સુખી થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. દુનિયામાં 10 ટોપ 10 પૈસાવાળા સુખી કે દુઃખી? રાજા મહારાજાઓ નરેન્દ્ર મોદી સુખી કે દુઃખી? ટ્રમ્પ સાહેબના હૃદયમાં ઘૂસીને જુઓ કે કૂતરો અમલદાર કોડીનો ખલાસ, હવે એને ફાંસીએ ના ચડાવે તો સારું, એ તો ગયો ખલાસ. એ તો પેલો જીનપિંગ ચીનવાળો એ દુઃખી છે બધા. અને રશિયાવાળો પુતિન, પુટ ઇન એ દુઃખી છે. પહેલાં જો ને પાકિસ્તાનના અયુબ ખાન ને યાહયા ખાન ને બધા, હિટલર ને મુસોલિન ને આ બધા અત્યારે ક્યાં હશે? નરકમાં. રાજેશ્વરી તે નરકેસરી, નરકેસરી નહીં હો, નરકેસરી, નરકમાં સરી ગયા. દુઃખી છે. એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ અજ્ઞાની જીવો વધારી દે છે બાહ્ય સુખોની પાછળ. જેટલા જેટલા બાહ્ય સુખો વધારે ભોગવતા જાઓ એટલું એટલું અભ્યંતર સાચું સુખ નષ્ટ થઈ જાય છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. લેશ એ લક્ષ્ય લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાજી. ગમે એટલું સારું ખાઓ, ઊંઘી જાઓ, આરામ કરો, ટીવી જુઓ, છાપાઓ વાંચો, ક્યાં દિવસ જતો રહે ખબર ના પડે. છતાં એ સમયે સમયે કર્મ તો બંધાય છે ભાવ અનુસાર. તો ઉપયોગને બહુ ગમાવો નહીં, પણ ઉપયોગને ઘર ભેગો કરો. ઉપયોગ એ જ ધર્મ છે, ઉપયોગ એ જ સાધના છે. ક્યાં ક્યાં મન કૂદકા મારીને દોડે છે. તો આત્મ ધ્યાનથી અન્ય કોઈ ઉત્તમ સુખ નથી. એટલે ખરા સુખી રત્નત્રય ધારી મુનિઓ આત્મ ધ્યાનની અંદરમાં હોય છે ત્યારે હોય છે. અને સંપૂર્ણ સુખી તો અરિહંત પરમાત્મા, સશરીરી પરમાત્મા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય પ્રગટ થયું છે. એ સુખી છે. સવારમાં મેવો ખાધો ને બપોરે ગાંઠિયા ખાધો ને પહેલે પોરે ચા પાણી ને બીજે પોરે ચીકણી તાણી, ચોથે પોરે સોળ તાણી, પછી સુઈ ગયો. પાપના ઉદયમાં તો હજીએ ભગવાન સાંભળે, પણ પુણ્યના ઉદયમાં સાંભળવું તો બહુ બહુ દુષ્કર છે.
કે તમે આ કરો છો તમે સુખી થવા જ કરો છો ને, પણ અમે વગર કરે સુખી છીએ એમ કે અમે વગર કંઈ નથી કરતા તો સુખી છીએ. જુઓ, સુખાભાસને સુખ માન્યું છે અજ્ઞાની જીવોએ. આત્મ ધ્યાનથી શ્રેષ્ઠ તપ નથી. 12 પ્રકારના તપ છે. 6 પ્રકારના બાહ્ય તપો છે, 6 પ્રકારના અભ્યંતર તપો છે. અભ્યંતર તપની અંદરમાં ધ્યાન એ સર્વશ્રેષ્ઠ તપ છે. નિર્વિકલ્પ સમાધિમાં જે મોટા મુનીશ્વરોને નિર્જરા થાય છે એવી નિર્જરા જગતના કોઈ જીવોને થતી નથી. કોઈને એવી શાંતિ નથી. ઉનાળાની અંદરમાં ડુંગરના શિલા ઉપર, ધગધગતી શિલા ઉપર ધ્યાનમાં બેઠા છે દિગંબર મુનિ, અને ઉપયોગ આત્માકાર થઈ ગયો છે. આપણને લાગે છે કે આમના તડકામાં આટલું બધું દુઃખી 45 ડિગ્રી તડકો છે. હવે એને શરીરનું ભાન નથી, ગરમીનું ભાન નથી, અને દુનિયાના વિકલ્પોના ભાન નથી. એવી નિર્વિકલ્પ સમાધિમાં છે. એ ખરા સુખી. બહારમાં દુઃખી લાગતા છતાં સુખી છે. જેઠ તપે રવિ આ કરો સુકે સરોવરની, શૈલ શિખર મોને તપ તપે દાજે નગન શરીર. તે ગુરુ મેરે મન બસો, તે ગુરુ મેરે પૂરમસો. ઠંડીમાં આપણે તો 3 ગોદડા ઓઢીને સૂઈ ગયા તો હું કરતા હોઈએ જ્યારે ઠાર પડે ત્યારે. અને દિગંબર મુનિઓ ખુલ્લા નદીના તળાવના કિનારા જ્યાં વધારે ઠંડી હોય ત્યાં ઊભા છે ધ્યાનમાં. જુઓ તો ખરા આ વિતરાગ માર્ગના નિર્ગત મુનિઓનું ચારિત્ર તો જુઓ. શીત પડે કપી મદ ગલે, દાહે સબ વનરાય. તાલ તરંગીની કે તટે ઠાડે ધ્યાન લગાય. તે ગુરુ મેરે મન બસો, તે ગુરુ મેરે પૂરમસો. શીત પડે કપી મધ ગલે, વાંદરાઓના મધ ગળી જાય છે. ઝાડની સાથે આમ ચોંટી જાય છે. એવી ઠંડી ઠાર પડે છે. પાણીનું બરફ થઈ જાય છે. એવી ઠંડીમાં અંદરના હીટર જ્ઞાની મુનિઓને ચાલે છે. અંદરમાં હીટર. દાહે સબવન રાય, એવા ઠાર પડે છે કે બધી વનસ્પતિ બળી જાય છે. એમાં નદીના કિનારે તો વધારે ઠંડી લાગે. એવા સમયમાં નદીના કિનારા ઉપર આ રત્નત્રયધારી દિગંબર મુનિઓ ધ્યાનમાં ઊભા છે અને કર્મોની નિર્જરા ચાલી રહી છે. આત્માના અતિન્દ્રિય આનંદને અનુભવી રહ્યા છે. આમ 8-8 કલાક 12-12 કલાક સુધી આંગળી હલાવતા નથી. સ્ટેચ્યુ કેવા છે? પૂતળાની જેમ સ્થિર થઈ ગયા છે. એ કોઈ વાણીનો વિષય નથી કે મુનિઓને રત્નત્રયધારીને કેવો આત્માના અતિન્દ્રિય આનંદનું સુખ હોય. કોઈ વાણીનો વિષય નથી. આ સુખી છે. એ જ ભવે કર્મો ખપાઈને મોક્ષે જતા રહે છે. તપસા નિર્જરા ચ,
તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે અને ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાઓનો નિરોધ કરવો એ તપ છે અને આપણે હજારો ઈચ્છાઓ વધારતા જઈએ છીએ અને કરતા જઈએ છીએ તો દુઃખી ના થઈએ તો શું સુખી થઈએ? કેટલી ઈચ્છાઓ છે સંસારી જીવોને, અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે. हे जीव क्या इच्छत है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. ઈચ્છાઓ વધારીએ તો સુખી ના થવાય. આ તો એક ઈચ્છા ઊભી થઈને પૂરી કરવા જાય ત્યાં બીજી 5 ઊભી થાય, 5 પૂરે કરે તો 25 ઊભી થાય. એ મરે ત્યાં સુધી ઈચ્છાઓના લિસ્ટમાં 5-50 તો જતા જતા રહી તો જાય છે, પછી બધી પૂરી તો થતી નથી. ચોપડો સરભર થતો નથી એમ કહે. હવાલા ગમે એટલા નાખે. તપ સ્વાધ્યાય, ધ્યાન ના થાય તો બીજા નંબરમાં સ્વાધ્યાય છે. જ્ઞાની પુરુષોના લખેલા વચનામૃતો, સતશાસ્ત્રો એનું એકાગ્ર ચિત્તથી અધ્યયન કરો એ પણ એક પ્રકારનું તપ છે. સત્સંગ કરો છો એ પણ એક પ્રકારનું તપ છે. કશું તો નથી. તપ કરો, તપ કરો, તપસ્યા. અરે જમતી વખતે 5 રોટલી ખાતા હોય ને 2 ઓછી ખાઓ એ તપ છે, નાનું ઉણોદરી તપ છે. આ તો કે આજ મેથીના ભજીયાના લાડવા છે અને કોથમીરની ચટણી છે, સાંજે નહીં ખાવું. બામણો હોય ને, બામણો એમને આમંત્રણ આવે, બધા નાતના, બધા બહારના જમણવાના પ્રસંગોમાં, લગ્નના બધે. એટલે 3 દિવસ પહેલાં એમને આમંત્રણ આવે, 3 દિવસનો અઠમ કરે. 3 દિવસનો અઠમ કરી અને ચોથા દિવસે લાડવા ઉપર તૂટી પડે, જાણે હવાઈ દળના સૈનિકો જે તૂટી પડે એમ તૂટી પડે. પછી કોઈ 10 લાડવા, કોઈ 12 ખાય. તો એક ચોબાજી 10 લાડવા ખાઈ ગયા. ચોબાજીઓ એ વધારે ખાય, મથુરાના ચોબા હોય ને એ લાડવા ખાવાના એક્સપર્ટ. એમને શેઠે કહ્યું કે હવે એક લાડવો ખાવ તો 1 સોના મોર. કે લાવો વધારે જે થવાનું થશે, આજ દાળ ભાત નહીં ખાઈ. તો લાડવો લીધો ને બીજો ખાધો. તો કે બીજો લાડવો ખાવ તો 2 સોના મોર. હવે તો હાઉસફુલ. સારું કે ધાણાની દાળ કે પાને નહીં ખાવ. આ લાડવો ખાવ. બીજા ખાઈ ગયા. પછી ઊભું થવાય નહીં ને બેસાય નહીં ને ચેન પડે નહીં. તો એક રોટલી ઓછી જમવી એ પણ તપ છે, બાહ્ય તપ છે. સ્વાધ્યાય સાંભળો એ પણ તપ છે. એકાગ્ર ચિત્તથી સ્વાધ્યાય સાંભળો, જ્ઞાનીઓના વચનો એ પણ તપ છે. 12 પ્રકારના તપ છે બધા. વિનય તપ છે. ઉત્તમ પુરુષોનો વિનય કરો એ પણ તપ છે. તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. વિધિ દુર્ધર તપ તપે, તીનો કાલ મંજાય, લાગે સહજ સ્વરૂપ में तन सो ममत निवार, के गुरु में
मन बसो ते गुरु में पूरा बसो। ये विधि दुर्धर तप तपे तीनो काल શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય કાળમાં તપ ચાલે છે. લાગે સહજ સ્વરૂપ में તન સો મમત નિવાહ. શરીર ઉપરનું પણ મમતા ત્યાગી અને સહજ સ્વરૂપમાં ઉપયોગને સ્થિર કર્યો છે. બધાયનું મમત્વ જાય પણ શરીર ઉપરનું મહત્વ નથી જતું. એમાં લગ્નમાં જવાનું હોય કે લગ્ન એના હોય અને એ અરીસા ભુવનમાં બેઠા હોય ને કેવો ભરત મહારાજનું કેવું જ્ઞાન થઈ ગયું. પણ આને તો લગ્નવાળા બહેન હોય 3 કલાક સુધી તો એમાંથી નીકળે નહીં. બ્યુટી પાર્લરમાં જાય પાછા. હવે કોઈ ના જોવે તો પાછું દુઃખ. એક બેને નવું બ્લાઉઝ સીવડાયેલું. હવે કોઈ પૂછે નહીં કે ક્યાંથી લાવીને આવું સરસ છે ને શું છે. ઘણા દિવસે પછી અકળાઈ ગયા. તો કોઈક વખાણ કરે તો પાછું એને શાંતિ નહીં, તો વખાણ ના કરે તો શાંતિ ના મળે. પછી એમને થયું કે હવે આ લોકેટ કરાયેલું. લોકેટ બાજુબંધ લોકેટ હતું. હા, પછી સોના રણ. પછી એને થયું કે આમ કરું, એને સ્કીમ કાઢી બધી કે ઘરમાં અગ્નિ લગાડું અને પછી કૂવામાં ઉપરથી પાણી આમ નાખું અને બધાને મૂંગ પાડું અને આમ કરું એટલે લોકોના હાથમાં લોકેટ નજર પડશે. લોકોને ઘરમાં આગ લગાડી દીધી અને પોતાના જ ઘરમાં અને પાણી નાખવા માંડ્યા અને બધાને બૂમો પાડીને દોડીને બોલાવવા માંડ્યા. દોડો મારું ઘર શોધે છે, પાણી નાખો, પાણી લાવો ડોલોમાં, પાણી બધું પડ્યું છે, અહીંથી લઈ જાઓ, નાખો. આમ કરીને હાથ ઊંચા કરે. તો આજુબાજુના પડોશીવાળા બહેનો હતા કે દીદી આ લોકેટ ક્યારે કરાયું? લોકેટ ઉપર દ્રષ્ટિ ગઈ કે મુઈ રાત પહેલાં પૂછ્યું તમારું ઘર તો ના બળો. એના માટે તો ઘર બાળ્યું છે આખું. આવું છે અજ્ઞાની. તપ કરે તો પણ વારે તહેવારે છૂટ, દાડે પહોળે છૂટ. એવી બારીઓ ખુલ્લી રાખે અભિમાનીના કોઠામાં જેમ, પછી છેલ્લા કોઠામાં અપડાય. તો આત્મ ધ્યાનથી શ્રેષ્ઠ તપ નથી. ધ્યાન સ્વરૂપસ્થ થઈ જાય, ઉપયોગ મન વચન કાયાના યોગો સ્થિર થઈ જાય. એ વખતે યોગીઓને ધ્યાનમાં જે આત્માના અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થઈ રહી છે એ ધ્યાન એ મહાતપ છે. એના દ્વારા કર્મોની નિર્જરા થઈ રહી છે. ધ્યાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ વસ્તુ ઉપર ઉપયોગને મનને એકાગ્ર કરવું એનું નામ ધ્યાન છે. બિલાડી પણ ધ્યાન કરે છે, બગલો પણ ધ્યાન કરે છે. તો એ ધ્યાન કેવા છે? રૌદ્ર ધ્યાન છે. તમે બેઠા બેઠા પૈસાનો જગતના સુખોનો ધ્યાન કરો છો એ આત્મ ધ્યાન છે. અને આત્માની વાત સાંભળો, વાંચો, વિચારો, તત્વનો વિચાર કરો એ બધા ધર્મ ધ્યાન છે. અને શુદ્ધ ઉપયોગની અંદરમાં આત્મા અને સ્વરૂપમાં સ્થિર કરો એ શુક્લ ધ્યાન છે. અને એ શુક્લ ધ્યાન મોક્ષનું કારણ થાય છે. આત્મ ધ્યાન સિવાય અન્ય કોઈ મોક્ષ માર્ગ નથી. આચાર્ય ભગવાને આ તો જબરજસ્ત શિક્ષા મારી દીધી છે. કોઈ મોક્ષ માર્ગ નથી. મોક્ષ તો નથી પણ મોક્ષનો માર્ગ નથી. આત્મ ધ્યાનની અંદરમાં જે સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય છે, રત્નત્રયના અભેદ પરિણામ થાય છે, એ મોક્ષ માર્ગ છે.
તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તેહ માર્ગ જીનનો પામ્યો રે એ કેવા પામ્યો તે નિજ સ્વરૂપ માર્ગ સાંભળો જીનનો આત્મ ધ્યાન સિવાય રત્નત્રયના અભેદ પરિણામ સિવાય કોઈ બીજો મોક્ષ માર્ગ નથી. ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં તમામ જીવો માટે એક જ મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, બીજો કોઈ નથી. આ અનંત જ્ઞાનીઓએ નક્કી કરેલો અનુભવાત્મક નિર્ણય છે. આમાં ફેરફાર ના થાય, સિદ્ધાંતમાં ફેરફાર ના થાય. વ્યવહારના બાંધામાં ઠીક છે ફેરફાર હોઈ શકે, 2 અને 2 4 થાય, એમાં ગમે તે ભાષામાં કરો તો 4 જ થાય, 3 ના થાય ને 5 ના થાય. આ સિદ્ધાંત છે. એટલે ક્યાંય પણ કદી પણ આત્મ ધ્યાનથી અન્ય કોઈ ઉત્તમ સુખ નથી, આત્મ ધ્યાનથી શ્રેષ્ઠ તપ નથી, આત્મ ધ્યાન સિવાય અન્ય કોઈ મોક્ષ માર્ગ નથી. અહીં જગતમાં ચિદ્રૂપમાં રુચિ કરે તથા કરાવે તે દુર્લભ છે. ચિદ્રૂપને વર્ણવનાર શાસ્ત્રો તેના કરતાં પણ દુર્લભ છે. લોકમાં તેને ઉપદેશ દેનાર ગુરુ તેથી પણ દુર્લભ છે. અને ચિંતામણી માફક ભેદ વિજ્ઞાન તેથી પણ દુર્લભ છે. ઉત્તર દુર્લભતા બતાવે છે. અહીં જગતમાં વિશ્વમાં ચિદ્રૂપમાં આત્મામાં રુચિ કરે તથા કરાવે તે દુર્લભ છે. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે, જેની જ્યાં રુચિ છે એની સર્વશક્તિ એ બાજુ સ્ફુરાયમાન થાય છે અને એ કાર્યની સિદ્ધિ કરે છે. પૈસાની રુચિવાળા પૈસા બાજુ દોડે છે, બાહ્ય સુખોની રુચિવાળા બાહ્ય સુખો બાજુ દોડે છે. રુચિ નથી, આ તો ઠીક છે. રુચિ ના હોય તમને સારામાં સારું ખવડાવે તો પણ તમે ખાશો નહીં. રુચિ નથી. તો બાદશાહ બિરબલે એક વખત અકબર બાદશાહ બિરબલને પૂછ્યું કે આ બધા રુચિ 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 ચારે બાજુ ગોકુળભાઈને બધા બોલે છે, આ રુચિ શું છે? તો કે એ વાણીનો વિષય નથી, અનુભવનો વિષય છે રુચિ. પણ કે મારે જોવી છે, તો કે જોવી હોય તો એક કામ કરો, મને બધો કાર્યક્રમ છૂટ આપો તો હું રુચિ તમને દેખાડું. તો કે જા, જે ખર્ચો થાય રાજનો લઈ જજે, કાર્યક્રમ જે કરવો એ કરજે, પણ મને રુચિ બતાડ. પછી અકબરના રાજમાં કોણ સંગીતકાર હતા? તાનસેન. તાનસેનનું સંગીત ગોઠવ્યું જાહેર રાજ હોલમાં, બધાને આમંત્રણ, કોઈ પૈસાનો ખર્ચો નહીં, અને જમવાનું ભોજન પણ ત્યાં રાજ તરફથી બધાને. અને મોટા રાજસભાના હોલની અંદરમાં બધાએ સંગીતના રસિયાઓને આમંત્રણ આપ્યું. પાછું બીજા કોઈ સામાન્ય તો નહીં, સંગીતના રસિયાઓને. પછી એની જોડે તો બધા સંગીતકારોની જોડે બધા અનેક સંગીત વાદ્યવાળા હોય ને, વાદ્ય સંગીતવાળા બધા તબલાને, પેટી ને, હાર્મોનિયમ ને, આ બંસરી ને, આ એમ બધું ઘણું હોય. તો રાજાએ બિરબલે રાજાની પાસે બેસીને નિયમ કરાયો કે ભાઈ જો તમને બધાને સંગીત સાંભળવા બોલાયા છે, શાંતિથી સાંભળજો, એક પૈસો તમારો લેવાનો નથી, પણ બીજાને ડિસ્ટર્બ ના થાય
એટલે વન્સ મોર નહીં બોલવાનું અને તાલીઓ નહીં વગાડવાનું. આ સંગીતમાં બહુ થાય. વન્સ મોર પૈસા ફેંકે, પૈસા નહીં ફેંકવાના, કંઈ કરવાનું નહીં, સાંભળવાનું. અને જે આ કાયદો તોડશે એને ફાંસીની સજા કરવામાં આવશે. બેસવું હોય તો બેસો અને જવું હોય તો જાઓ. તો પેલા કહે કે 2 કલાક આપણે હખણા બેસવું પણ સાંભળવાનું ક્યાં મળશે? સાંભળવાનું ક્યાં મળશે? બધાને જાહેર કરી દીધું. બધાને જે કબૂલ હોય બેસજો, ના કબૂલ તો જતા રહેજો, વાંધો નથી. સંગીતના રસિયાઓ તો બેસી ગયા કે આવું તાનસેનનું સંગીત સાંભળવા આપણને ક્યાં મળે, ક્યારે મળે. પછી ચાલુ કર્યું સંગીત, તાનસેન ગાવા માંડ્યા. અને પછી મલ્હાર અને માલકંસ ને બધા જુદા જુદા રાગોની અંદરમાં એવા બધા ગાય. ધીમે 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 પેટીવાળો બોલવા માંડ્યો. પેટીવાળો વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ. તબલાવાળો નાચ્યો. આ તો ચેપી રોગ એટલે એની બાજુમાં બેઠા હતા એ બધા મુમુક્ષ સાવકો જે હતા શ્રોતાઓ, એ પણ ધીમે 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 નાચવા માંડ્યા. આ જોઈને રાજાએ ડોલવા માંડ્યો. બધાએ ફાંસીની સજા ભૂલી ગયા. તો બિરબલ કહે છે કે સાહેબ પહેલાં ફાંસી તમને થશે કે તમે કાયદો કર્યો છે ને તમે જ ભંગ કર્યો છે. આ આખી સભા કે કેટલાને ચડાવશો કે આખી સભા આમાં પ્રમાણે નાચે છે, બધાય નાચે છે, હવે આમાં શું કરવું? તો કે આમ કેમ થાય છે? તો કે આનું નામ રુચિ, આનું નામ રુચિ. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે. જેની જ્યાં રુચિ છે ત્યાંની સર્વશક્તિ એ બાજુ કામ કરે છે અને એ કાર્યની સિદ્ધિ કરે છે. રુચિ નથી આત્મ ધ્યાનમાં, આત્મહિતમાં રુચિ નથી. એટલે અહીં જગતમાં ચિદ્રૂપમાં રુચિ કરે અને કરાવે, આ આત્માની અંદરમાં રુચિ કરાવે એ દુર્લભ છે, બાકી બધું સુલભ છે. ધન ધન કંચન सबई सुलभ कर जान, दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. आ दुर्लभ છે. તો આત્મામાં રુચિ કરે કે કરાવે એવા ઓછા છે, કરનારા ઓછા છે અને કરાવનાર પણ બહુ દુર્લભ છે. ચિદ્રૂપને વર્ણવનાર શાસ્ત્રો તેના કરતાં પણ દુર્લભ છે. હજારો લાખો શાસ્ત્રો છે પણ એમાં આત્માનું સૂક્ષ્મ વર્ણન કરનારા શાસ્ત્રો બહુ ઓછા છે. ચરણાનુયોગ, કર્ણાનુયોગ, દ્રવ્યાનુયોગ, આ બધા અનુયોગોના શાસ્ત્રો ઘણા છે પણ એ બધાની અંદરમાં આત્માનું વર્ણવનાર શાસ્ત્ર બહુ ઓછા છે, દુર્લભ છે. લોકમાં તેને ઉપદેશ દેનારા ગુરુ તેથી પણ દુર્લભ છે. આવો આત્માનો બોધ આપનારા ગુરુઓ પણ દુર્લભ છે. આડીઅવળી વાતો બધી ઘણી કરે, શાસ્ત્રોની, ધર્મની, ક્રિયાઓની, પણ આત્મામાં રુચિ થાય એવો ધર્મનો બોધ આપનારા ગુરુઓ દુર્લભ છે. આત્મજ્ઞાની ગુરુ હોય એ આ આત્માનો દુર્લભ યથાર્થ બોધ આપે ને રુચિ કરાવે. કોઈ ઊંચો હોય ને ભૂખની રુચિ ના હોય તો એને ડોઝ આપીને ભૂખની રુચિ ઉત્પન્ન કરાવે. તો લોકમાં આવો ઉપદેશ દેનારા ગુરુઓ પણ તેથી પણ દુર્લભ છે. આત્માનો બોધ આપનારા, આત્માને રુચિ ઉત્પન્ન કરાવનારા, રત્નત્રયુક્ત નિષ્ગ્રંથ ગુરુઓ પણ કરોડો ગુરુઓમાંથી આંગળીના વીડે ગણા એટલા માંડ છે એમ કહે છે.
કેટલાય ગુરુઓ થઈને બેઠા છે. એ અસદ ગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ મહામોહની કર્મથી બુડે ભવજળ માની. માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્તો જાઓ. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લીધી. એક સત્પુરુષ હજારો જીવોને પમાડી શકે, પણ હજારો અજ્ઞાનીઓ એક જીવને પમાડી શકે નહીં. એક ભણેલા માસ્ટર કેટલાય વિદ્યાર્થીઓને ભણાવે, પણ પગાર ઊંચો રહે, ₹1,00,000 મહિને. હેડ માસ્ટરને થયું કે આટલા બધા ₹1,00,000 આપવા, એના કરતાં 10,000 વાળા 10 માસ્ટર રાખો અને બધા અંગૂઠા છાપ. એ શું ભણાવે? ભણેલો હોય તો ભણાવે, એ શું ભણાવે? તો 10 માસ્ટર રાખવા સારા કે એક સારો? એક રાખે તો 2-5 નીકળશે, આમાં તો એકે નહીં નીકળે બહાર છોકરાઓ. અને તેથી પણ દુર્લભ છે. અને ચિંતામણી માફક ભેદ જ્ઞાન તેથી પણ દુર્લભ છે. ભેદ જ્ઞાન કરવું, સ્વપરને જુદા પાડવા, ઉપયોગને પરમાંથી ખસેડીને સ્વમાં સ્થિર કરવો, આ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. આ તો બધાય કરતાં દુર્લભ છે. અનંતકાળમાં આ બધું આપણે અનંતવાર કર્યું, પણ ભેદ જ્ઞાન દ્વારા આત્માનો ઉપયોગ, આત્મામાં અભેદ થાય એવી અંતર્મુક્તાની સાધના આપણે આજ દિન સુધી કરી નથી. ભેદ જ્ઞાન દુર્લભ છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસ્યૈવા ભાવો બધા એ કિલ કેચન. ભેદ વિજ્ઞાનતઃ, ભેદ વિજ્ઞાનથી કંઈક જીવો, અનંતા જીવો સિદ્ધ થઈ ગયા. અને જેટલા જીવો બંધાણા છે, સંસારમાં પરિભ્રમણ કરે છે, બધા ભેદ વિજ્ઞાનના અભાવના કારણે છે. ભેદ જ્ઞાન દ્વારા ઉપયોગ આત્મામાં અભેદ કરે એ ભેદ જ્ઞાનની સિદ્ધિ છે. ભેદ વિજ્ઞાન જગ્યો જીનકે કટ, શીતલ ચિત્ત ભયો જેમ ચંદન, કેલી કરે શિવ માર્ગ મેં જગમાહી જીનેશ્વર કે લઘુનંદન. સત્ય સ્વરૂપ સદા જીનકે પ્રગટ્યો અવદાત મિથ્યાત નિકંદન, શાંત દશાથી નકે પહેચાની કરે કર જોરી બનારસી વંદન. બનારસી કે અમે એવાને વંદન કરીએ છીએ. કિચ્છસો કનક જાકે નીચસો નરેશ પદ મિચસી મિતાઈ ગરુ વાઈ જાકે ગારસી, જહરસી જોગ જાતિ કહરસી કરામતી, હરસી હોશ કૂદ ગલ છબી છારસી, જાલસો જગ વિલાસ કાલસો કુટુંબ કાજ લોક લાજ લારસી, શીઠસો સુજસ જાને બીઠસો બખત માને, ऐसी जाकी रीति ताको बंदत बनारसी. बनारसी दास के અમે આવાને વંદન કરીએ છીએ. તો ભેદ વિજ્ઞાનને ચિંતામણીની ઉપમા આપી. ચિંતામણી રત્ન હોય છે ને, તમે જે ચિંતન કરો એ મળે, મોક્ષ ના મળે પાછો. તો આ આત્મા અચિંત્ય ચિંતામણી છે. પેલા તો ચિંતામણી છે, આમાં ચિંતન કરવું પડે નહીં અને મોક્ષ મળે. એ અચિંત્ય ચિંતામણી આત્મા છે. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ દાતા નથી, આત્મા જેવો કોઈ મોક્ષ માર્ગ નથી. દેવોનો દેવ, દેવાધિદેવ આત્મા છે. આ શરીરમાં બિરાજમાન સજાત્મ સ્વરૂપ સોહમ, જે પરમાત્મા એ જ હું છું, જે હું છું એ જ પરમાત્મા છે. એમ જાણીને હે યોગીજન કંઈ વિકલ્પ કરો નહીં.
રત્નત્રયનો દાતા પોતાનો આત્મા છે ને જીવ બહાર દોડ્યા કરે છે. વીંટી ઘરમાં ખોવાની છે ને આખું ગામ શોધે છે ક્યાંથી મળવાની છે. આત્મા જ્યાં છે ત્યાં ઉપયોગ લઈ જાઓ તો આત્મા મળશે. આત્મા જ્યાં નથી ત્યાં ઉપયોગ ગમે એટલો ભમાવશો તો પણ આત્મા મળવાનો નથી. જ્યાં ત્યાં દોડાદોડ કરીએ છીએ ને જે વસ્તુ મળવી જોઈએ મળતી નથી અને આપણે ભટક્યા કરીએ છીએ વિકલ્પોમાં ધર્મના નામે. અહીં ધર્મ છે ને અહીં ધર્મ છે ને અહીં ધર્મ છે. એક બારોટ હતો તે નાટક સિનેમા સ્ટેજ ઉપર કરે બધા. તો એને ગરીબ માણસ હતો બિચારો, એને રાજા બનાવી દીધા. નાટકમાં તો બધા પાત્ર જુદા જુદા હોય ને, રાજા બનાવી દીધા. રાજા થઈને સ્ટેજ ઉપર આવ્યો તો ડ્રેસ પહેરે, રાજાના તલવાર બળવાર લટકાડેલા, એની જોડે 4-5 છડીદારો હોય, નરેન્દ્ર મોદીની જેમ મસાલો હોય બધા એની સાથે. એક ગરીબ માણસ ત્યાંથી સ્ટેજ ઉપરથી આવ્યો કે બાપા 3 દિવસનો ભૂખ્યો છું, કંઈ ખાવાનું નથી અને કાયમ ખાવાનું કંઈક સુખ થાય એવું કરી દો અન્નદાતા. તો એને પ્રધાનને ઓર્ડર કર્યો કે અમને 10 ગામ દાનમાં આપી દો, જિંદગી સુધી એને કોઈની પાસે માગવું પડે. એમ કર્યું. હવે એ રાજા થયો છે, 10 ગામ દાનમાં આપ્યા છે, પણ અંદરમાં છે કે આ સ્ટેજ નીચેથી ઉતર્યા પછી બીડી માંગીને પીવાની છે, છૂટા હોદવાના છે. તો ભેદ વિજ્ઞાન વગર આત્મજ્ઞાન નથી. પરમાં અહમ મમત્વપણું થયું છે એ કાઢવાનું છે. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. સુખ દુઃખ દાતા કોઈ ના આન, મોહ રાગ रुस दुख की खान, निज को निज पर को पर जान, फिर दुख का नहीं लेश निदान. ભેદ વિજ્ઞાન કરો. પરથી આત્માને જુદો પાડી અને ઉપયોગમાં સ્વને પકડો અને પરને છોડો. આ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. ભેદમાંથી ઉપયોગ આત્મામાં અભેદ થાય એ તત્વજ્ઞાનની સિદ્ધિ છે. આ કરવાનું છે. એને અનુરૂપ સાધના હશે તો કામ થશે. તો ભેદ વિજ્ઞાન કોને કહેવાય? તો કે છે ચૈતન્ય સ્વરૂપ આત્માથી શરીરનો, કર્મનો તથા તેથી થતા સર્વ વિકારોનો ભેદ જેના વડે કરાય તે ભેદ વિજ્ઞાન કહેવાય છે. આ આત્માથી શરીર જુદું છે એમ કે છે. આત્માની સાથે લાગેલા કર્મો પણ આત્માથી જુદા છે અને કર્મોના નિમિત્તથી ઉત્પન્ન થતા વિભાવો પણ આત્માથી જુદા છે. એટલે નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મથી પણ હું રહી જે નિરંતર જાણનાર દેખનાર છે એ હું છું. ઘટપટ આદિ જાણતો તેથી તેને માન, જાણનારને માનવી એ કહીએ કે હું જાણનારને જાણો. ક્યાં ક્યાં દોડી રહ્યા છીએ ધર્મના નામે અને વ્યવહારના નામે, લૌકિક કાર્યના નામે. સમસ્ત જગત પરભાવ અને પર વસ્તુમાં વહ્યું જાય છે. આખું જગત 24 કલાક પરમાં ને પરમાં છે. તમે વિચાર કરો કે આખી જિંદગીમાં તમે સ્વમાં ઉપયોગ કેટલો સ્થિર કર્યો અને પરમાં શુભાશુભ ભાવો, અશુદ્ધ ભાવો કેટલા થયા? જો 24 કલાક અશુદ્ધ ભાવો જ થયા છે, દ્રષ્ટિ જ નથી. 60-70 વર્ષે આત્મા નામનો શબ્દ સાંભળવા મળ્યો, નહીં તો અહીં આત્મા નામનો આત્મા ફાત્મા શું શકે? તમે મળ્યા ને સાહેબ આત્માની પત્તર કાઢી નાખે.
એમ કે શાંતિથી જીવતા હતા જીવન હે શાંતિથી જીવતા હતા હા એ. શાંતિથી જીવતા હતા અને અંદરમાં હળી કરી નાખી તમે સાહેબ. એટલે હવે આંખમાં કણી પડે ને ખટક ખટક થાય એમ હવે નથી આમ જવાતું કે નથી આમ જવાતું. થોડો ટાઈમ રહેશે હે સાચી વાત એમ જ છે. અમે નથી બનાવતા. એટલે જ સત્સંગનું નિમિત્ત જરૂર છે. દેવ ગુરુ ધર્મનું નિમિત્ત એટલા માટે તો જઈએ છીએ. તો સર્વશાસ્ત્રમાં નિપુણ એવા એ ભેદ જ્ઞાનીએ શુદ્ધ ચિદરૂપની સંપ્રાપ્તિ માટે અખંડિત ધારા વડે ભેદ વિજ્ઞાનને ભાવવું. ખંડિત ના થાય એવી અખંડિત ધારા વડે ભેદ જ્ઞાનનું ભાવ કરો. સ્વપનને જુદા પાડતા જાઓ. સર્વશાસ્ત્રમાં નિપુણ એવા ભેદ જ્ઞાનીઓ શુદ્ધ ચિદરૂપની સંપ્રાપ્તિ માટે અખંડિત ધારા વડે ભેદ વિજ્ઞાનને ભાવો. ખંડિત ના થાય ધારા બસ સતત. તો આત્મજ્ઞાનથી સાક્ષાત સંવર અને નિર્જરા થાય છે. તે આત્મજ્ઞાન ભેદથી થાય છે. માટે મુમુક્ષુએ તેને ભાવવું. આત્મજ્ઞાન થાય તો સંવર નિર્જરાને મોક્ષ થાય. અને એ આત્મજ્ઞાન શેનાથી થાય? ભેદ જ્ઞાનથી થાય. આત્મજ્ઞાનનું મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનથી આત્મજ્ઞાન થાય છે. માટે મુમુક્ષુએ ભેદ જ્ઞાનને ભાવવું અને અભેદ સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય એ પ્રકારની સાધનાનું લક્ષ્ય રાખો. શરીર અને આત્માને જુદું જાણનાર ભેદ જ્ઞાન રૂપ પવનથી ચિદ્રૂપને આવરણ કરનાર મોહ કર્મના પરમાણુનો પુંજ ક્યાં જતો રહે છે તે જણાતું નથી. શરીર અને આત્માને જુદું જાણનાર ભેદ જ્ઞાન રૂપ પવન. ભેદ વિજ્ઞાન જગ્યો જેને કે ઘટ શીતલ ચિત્ત ભયો જેમ ચંદન કેલી કરે શિવ માર્ગ में જગમે જગેશ જિનેશ્વર કે લઘુનંદન. શરીર અને આત્માને જુદું જાણનાર ભેદ જ્ઞાન સોપરનો ભેદ પાડે છે. એના પવનથી ચિદ્રૂપને આવરણ કરનાર આત્માને આવરણ કરનાર જે મોહનીય કર્મ એના જથ્થાઓ ક્યાં જતા રહે છે તે ખબર પડતી. એટલે મોહને તોડવા માટે આત્માની ભાવના ભાવો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ. બોલીએ છીએ તો આટલું મીઠું લાગે છે તો કેવું જ્ઞાન થઈએ તો મૌન થઈને કેવા આત્મામાં ઉતરી જઈએ. ભેદ વિજ્ઞાન શુદ્ધિ ચિદ્રૂપના દર્શનમાં અને અનાદિના મહામોહરૂપ અંધકારને છેદવામાં પણ અનુપમ દીપક છે. ભેદ વિજ્ઞાન આત્મદર્શન કરવામાં અને અનાદિરૂપી મોહરૂપી અંધકારને તોડવા માટે છેદવા માટે અનુપમ દીપક હોય તો એ આ ભેદ વિજ્ઞાન છે. સ્વ અને પરને જુદા પાડ્યા જ કરો. પરને જુદું પડ્યા પછી ઉપયોગમાં એને છોડી દો અને સ્વને તમારું જાણ્યા પછી સ્વમાં ઉપયોગને સ્થિર કરો. એ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. ભેદ વિજ્ઞાનની સિદ્ધિ ઉપયોગ આત્મામાં અભેદ થાય એનાથી છે. તો ઉપયોગને આત્મામાં અભેદ કરો. આ ભેદ જ્ઞાનની આવશ્યકતા અધિકારમાં આ વાત બતાવી છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.